ઓમ નમઃ. આપણે જીવનને પ્રેમ અને આનંદથી જોવાના બદલે તકલીફ અને સંઘર્ષથી જ કાયમ જોઈએ છીએ. તો આપણે આપણા જીવનને કઈ રીતે જોવું જોઈએ? અજર અમર મંત્ર શક્તિપાતની શૃંખલામાં આજના સવાલને આપણે તપાસીએ. તમને ઇન્દ્રલોકમાંથી આ ધરતી ઉપર, આ પૃથ્વી ઉપર મનુષ્ય બનાવીને મોકલવામાં આવ્યા છે. સમજો કે તમે ઇન્દ્રલોકમાંથી પૃથ્વી ઇન્ટરનેશનલ હોટલમાં રહેવા માટે આવ્યા છો. આ દુનિયા એ ધર્મશાળા છે, સરાઈ છે, જ્ઞાની સંતો કહીને ગયા છે. અહીંયા કોઈ કાયમ રોકાતું નથી. તમારું શરીર બદલાતું રહે છે, તમારો આત્મા અને ઓરા તો એનો એ જ રહે છે. જે શરીર, જે જીવન નશ્વર છે અને આત્મા અમર અને શાશ્વત છે, એ જીવન તમને મળ્યું છે. તે જીવનને તમારે કઈ રીતે પસાર કરવું અને જીવનને કઈ દ્રષ્ટિથી જોવું? તમે જીવનને જુઓ છો સંઘર્ષ અને તકલીફો ના આઈનાથી. તમે જીવનને ચકાસો છો, મારા પ્રશ્નોના સમાધાન થાય અને મારું જીવન સરળ બને. તમે જીવનને જુઓ છો તકલીફ, પીડા અને દુઃખ દર્દ આપનાર વર્ષો સાથે. જ્યારે હું જીવનને જોઉં છું પ્રેમ અને આનંદ સાથે. આ મારો પોતાનો સ્વ અનુભવ છે, પ્રવચન નથી. ના, હું 7 વર્ષનો હતો ત્યારથી જ શારીરિક રીતે અતિશય પીડાતો હોવા છતાં પણ મેં ક્યારે પણ ઈશ્વરને, કુદરતને ફરિયાદ નથી કરી. મારા માતૃશ્રી મને એવું કહેતા હતા કે આપણે ગયા જન્મમાં જે કોઈ પણ ભૂલ કે દોષ કર્યા હોય એ તમને તમારા આ જીવનમાં ભોગવવાના આવે છે. માટે જીવનમાં દુઃખોની ભોગાવલી આવે એટલે કે દુઃખોને જ્યારે ભોગવવાનો સમય આવે ત્યારે એને હસતા હસતા ભોગવવો જોઈએ. તમે નહીં માનો, પરંતુ આ વાત મારા મનમાં એટલી હદે ઊંડી બેસી ગઈ છે કે જીવનમાં એટલી બધી પીડા હોવા છતાં પણ પીડા લાગતી જ નથી, પીડાનો સ્પર્શ થતો જ નથી. મન, તન ની અવસ્થા દરેક સમયે અને દરેક પળે બધાની સારી ના જ હોય. અને આ કળિયુગમાં તો બધાની લગભગ મન અને તન બંનેની પરિસ્થિતિ સારી હોતી જ નથી. છતાં પણ હસતા હસતા જીવવું એ જ જીવનની સાચી કળા છે. તમે વિચારો કે તમે આ ધરતી પર જન્મ્યા, તો એમાં તમે તો ક્યારે ઈશ્વરને કીધું નથી કે મને ધરતી પર મોકલો? તમે કોઈ દેવતાને તો કીધું નથી કે મારે ધરતી પર જવું છે? ઇન્દ્રલોકની માટીમાંથી તમને મનુષ્ય તરીકે તૈયાર કરવામાં આવ્યા અને તમને ધરતી પર મોકલવામાં આવ્યા. તમે ધરતી પર આવ્યા, તમને માતા પિતા મળ્યા, મનુષ્ય અવતાર મળ્યો, સારો ધર્મ મળ્યો, સારો સમાજ મળ્યો. આ બધામાં તમારું પોતાનું યોગદાન શું? કશું જ નહીં. તમે શું લઈને આવ્યા હતા? ગીતામાં કહે છે ને કે તમે શું લઈને આવ્યા હતા? તમે શું લઈને જવાના? તમારું ક્યાં કશું હતું તો ગુમાઈ ગયું કે ખોવાઈ ગયું? બસ આ જ વાતને તમે તમારા જીવનમાં અપનાવો. જીવનમાં પ્રેમ અને આનંદથી જીવો. મુશ્કેલીઓ આવે તો લડવાની હિંમત રાખો, એ મુશ્કેલી દૂર થશે. સુખ આવે તેમાં છકી ના જાઓ, કારણ કે એને પણ જવાનું છે. દુઃખ અને સુખની માયાજાળ કોઈના બી જીવનમાં સદાય રહેતી નથી. પરંતુ જ્યારે તમે એવું વિચારો છો કે મારી સાથે આવું થાય છે, બસ ત્યારે આ પીડા છે. તમે જ્યારે એવું વિચારો કે ભાઈ હું તો પૃથ્વી ઇન્ટરનેશનલ હોટલમાં રહેવા માટે આવ્યો છું, મારો સમય થશે ત્યારે પાછો ઉપર જઈશ અને એક નવો દેહ ધારણ કરીને પાછો આ પૃથ્વી ઇન્ટરનેશનલ હોટલમાં આવીશ, રંગ બદલીને, ભેષ બદલીને, તન બદલીને. તમને લાગે છે કે કહેવું સરળ છે? ના, આ બધું હું ભોગવી ચૂક્યો છું, આમાંથી પસાર થઈ ચૂક્યો છું. મેં જીવનને બહુ નજીકથી જોયું છે.
જીવનને બહુ ઊંડાણથી સમજો છું અને એટલે જ કહું છું કે જેટલા બી પ્રેમ, આનંદ અને ઉલ્લાસથી તમે જીવન જીવશો, એટલું જ તમને જીવન જીવવાની મજા આવશે. લગ્ન થશે એટલે તમને કોઈ પૂછશે સંતાન ક્યારે થશે, સંતાન થશે ત્યારે તમને કોઈ પૂછશે તમારું સંતાન કેવું ભણે છે, સંતાન તમારું ખરાબ ભણતું હશે તો તમને શરમ આવશે, સારું ભણતું હશે તો તમે ઉત્સાહ સાથે કહેશો કે મારું સંતાન સારું ભણે છે. તમે તમારા સંતાનને ડૉક્ટર, એન્જિનિયર બનાવવા માગતા હશો, MBA, CA બનાવવા માગતા હશો, ઇન્ડિયા બહાર મોકલીને સ્થિર કરવા માગતા હશો, તમે તમારા સંતાનને બધા કરતાં આગળ જોવા માગતા હશો, અને છેવટે તમારો સંતાન લગ્ન કરશે અને પછી પાછો એ એની જ જીવનમાં જેમ તમે પરોવાઈ ગયા હતા એમ એ પણ પરોવાઈ જશે. અને તમને એક દિવસ એ પૂછશે નહીં, પરંતુ એની આંખોમાં સવાલ હશે કે આપ હમારે હો કોણ? કારણ કે એ બી એની દુનિયામાં વ્યસ્ત થઈ ગયો હશે અને પછી તમને દુઃખોનો પહાડ તૂટશે. એના કરતાં તમારે જીવનને એ રીતે જીવવું જોઈએ કે સંતાન ઈશ્વરે આપ્યું, એને મોટો કર્યો, ભણાવ્યો, મોટી કરી, ભણાવી, લગ્ન કરાવ્યા, એનું જીવન હવે એ આગળ ચલાવે. તમે ત્યાંથી મુક્ત અને આનંદથી જીવો. અને હું તો કહું છું આજથી જ આનંદથી જીવવાનું શરૂ કરો, પ્રેમથી જીવવાનું શરૂ કરો. મુસીબતો કોઈની પણ લાંબા સમય સુધી રહી નથી, એટલે મુસીબતો ધીરે 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 ઓગળતી જશે. જે લોકોએ જીવનમાં બહુ જ દુઃખો જોયા હોય ને, એ લોકોની જોડે બેસીને તમે એ દુઃખોનો એનાલિસિસ કરશો, વિવેચન કરશો, તો તમને ખબર પડશે કે દુઃખ તો એક જ હતું, પણ એ દુઃખનું રટન એટલી બધી વાર થયું છે કે અમને એક દુઃખ એ પહાડ જેવું લાગે છે. પણ જેને બહુ જ દુઃખ જોયું હશે, પણ એને જો સમજાઈ ગયું હશે મારી જેમ કે ભાઈ આ તો એક સમયકાળ છે, આવી જતો રહેશે, તો એ વ્યક્તિ તમને બહુ સકારાત્મક રીતે સમજાવી શકશે કે ભાઈ આ એક પડાવ છે, આ એક રેલવેનું સ્ટેશન છે. દુઃખ કેવું હોય છે ખબર છે? તમે એક રેસ્ટોરન્ટમાં જાઓ, તમે ઓર્ડર આપો અને વેટરે ઓર્ડર લઈને આવે એ જેટલો સમય જાય ને એટલું જ દુઃખ હોય છે. આપણે એને ખેંચીને તાણીને લાંબુ કરતા હોઈએ છીએ. આવવાનું, જવાનું, જીવવાનું, મરવાનું, ઉદય, અસ્ત, સફળતા, નિષ્ફળતા, આ જીવનનો પ્રવાહ છે. આ જીવનના પ્રવાહને આપણા મન મસ્તિષ્કમાં પ્રેમ અને આનંદના સ્વરૂપમાં જ્યારે બેસાડી દઈએ અને એવું સમજીએ કે ભાઈ મારું કશું નથી ગયું, દુઃખ આપ્યું છે તો કુદરતે, સુખ પણ આપ્યું છે તો કુદરતે, હું તો માત્ર એને ભોગવવા માટેનો નિમિત્ત માત્ર છું, તો તમને મનની સ્થિરતા ઉત્તમ આવશે અને તમે આધ્યાત્મિક પ્રગતિ ખૂબ જ ઉત્તમ રીતે કરી શકશો. પ્રેમ અને આનંદ જ્યારે તમારામાં આવશે ત્યારે આધ્યાત્મિકતાની પ્રગતિ કરવામાં તમને એટલો બધો આનંદ આવશે કે તમારા માટે બીજા બધા જ ક્ષુલ્લક આનંદો શૂન્ય થઈ જશે અને પરમ તત્વ પરમાનંદનો આનંદમાં તમે નાચશો, કૂદશો, જીવશો, ગાશો, આનંદ કરશો. કબીરની જેમ, નાનકની જેમ તમે એટલા ઈશ્વર તેજોમય થઈ ગયા હશો, ઓમકારમય થઈ ગયા હશો કે તમને એમ થશે કે વાહ, ઓમના દિવ્ય ચૈતન્યમાં ભળી જવું છે. કણ કણમાં ઓમકાર, જણ જણમાં ઓમકાર. અને આ જ પ્રેમ અને આનંદનું બીજ એ તમને ઓમકારના દિવ્ય ચૈતન્યના પરમ આનંદમાં લઈ જશે. લોકોને દુઃખ થોડું બી પડે તો આત્મહત્યા કરવાનો વિચાર આવે છે. અને તમે મને પૂછો તો હું કહીશ કે ભાઈ 200 વર્ષ સુધી જીવવામાં કોઈ વાંધો નથી. કેમ? કારણ કે તમે તમારી જાતને ઓમકારને સોંપી દીધી છે, ઈશ્વરના પરમ ચૈતન્યને સોંપી દીધી છે કે ભાઈ તું કરે એ સાચું અને તું રાખે બરાબર. આજે હું ભૂખ્યો રહ્યો છું તો તારી ઈચ્છા હશે એની પાછળ કોઈ ઉત્તમ, અને આજે તે મને ખાવાનું સારું આપ્યું છે તો બી એની પાછળ હશે તારો કોઈ ઉદ્દેશ ઉત્તમ. દરેક કારણની પાછળ ઈશ્વરનો સારા ઉદ્દેશ્યને જો તપાસશો અને ઈશ્વર પર ભરોસો રાખશો તો તમારો ભરોસો ક્યારેય બી ઠગારો નહીં નીકળે. ભરોસો તમારો ઈશ્વર પર હોવો જોઈએ. તમે જેને મસ્તક નમાવો છો ઈશ્વરને, એના પર તમારો વિશ્વાસ અતૂટ હોવો જોઈએ કે એ કરે ઉત્તમ,
મારી વાત યાદ રાખજો તો તમને નાનક કબીર બનવામાં સરળ પડશે, તમને રામકૃષ્ણ બનવામાં સરળતા પડશે, તમને મહાવીર અને બુદ્ધ બનવામાં સરળતા પડશે, એ દિશામાં ચાલવામાં સરળતા પડશે જો તમે એવું સ્વીકારશો કે ઈશ્વર કરે ઉત્તમ. અને આ બધાએ પોતાના જીવનમાં એક જ વાત સત્ય કીધી છે, બીજી હજારો વાત સત્ય કીધી છે, પણ આ મુખ્ય વાત બધાએ કોમન કીધી છે. એ સત્ય કે ઈશ્વર કરે એ જ સાચું અને ઈશ્વર કરે એ જ ઉત્તમ. કરતા આપણે ઈશ્વરને બનાવી દઈએ અને આપણી જાતને પ્રેમ અને આનંદમાં સોંપી દઈએ, એવી હું આપ સૌને પ્રાર્થના કરું છું. અને તમે તમારા જીવનમાં પ્રેમ અને આનંદ આ જીવનમાં વિકસાવી શકો, તમારા દેહને પ્રેમ અને આનંદમાં રાખી શકો, અને દુઃખોની તલવાર તમને ઓછી વાગે અને સુખોના પુષ્પો તમને વધારે મળે, તે માટે ચમત્કારિક મંત્ર શક્તિપાત આપને આપી રહ્યો છું, જે દિવસમાં એકવાર આપે શ્રવણ કરવાનો છે. બહુ જ બધા મંત્ર શક્તિપાત હું આપું છું, સમજુ છું. એટલે આ મંત્ર શક્તિપાત તમે અઠવાડિયામાં 2 વખત માત્ર કરશો તો પણ ચાલશે, રોજ એકવાર સાંભળવો શક્ય ના હોય તો. પણ આને જ્યારે જ્યારે સમય મળે સાંભળતા રહેજો. બહુ જ અદ્ભુત મંત્ર શક્તિપાત છે, તમારા મનમાં આનંદ કરી દેશે. મંત્ર શક્તિપાત શ્રવણ કરો. ઓમ મંગલાહ મંગલાહ આનંદમ મંગલાહ. ઓમ મંગલાહ મંગલાહ આનંદમ મંગલાહ. પ્રભાતઃ મંગલાહ વિહંગઃ મંગલાહ. પ્રભાતઃ મંગલાહ વિહંગઃ મંગલાહ. મંગલાય 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 મંગલાય. ઓમકાર મંગલાય નમો નમઃ. ઓમકારમ આનંદ મંગલાય નમો નમઃ. ઓમ ધમક 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 મંગલાય વિદમ 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 મંગલાય. ઓમ ધમક 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 મંગલાય વિદમ વિદમ નમ મંગલાય. ત્રશ્યામઃ મંગલાય વિંદમઃ મંગલાય. ત્રશ્યામઃ મંગલાય વિદમઃ મંગલાય. આનંદઃ મંગલાય આનંદઃ મંગલાય. ઓમ નમઃ. મંગલ મંગલ. અદ્ભુત સુખ અને દુઃખની આ છાયા દૂર નીકળી જાઓ, એનાથી પર થઈ જાઓ અને પ્રેમ અને આનંદમાં જીવનને પસાર કરો. ઓમકારના દિવ્ય ચૈતન્યના આશીર્વાદ આપના પર સદૈવ રહે એવા મારા આશીર્વાદ છે. ઓમ નમઃ ઓમ નમઃ ઓમ નમઃ. सदगुरु ओम ऋषि प्रीतेश भाई यूट्यूब चैनल पे सब्सक्राइब कीजिए, बेल आइकॉन दबाएं और आने वाले लेटेस्ट वीडियो आप देख सकते हो।